વાત કરીએ તો મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા પીએમ પોષણ નાસ્તાના ચણા ખરાબ અને હલકી ગુણવત્તાવાળા હોવાનો ખુલાસો થયો છે। શુદ્ધ અને સાત્વિક ભોજનના દાવાનો ફિયાસ્કો થયો છે। ખેડામાં બાળકોને મધ્યાહન ભોજન માટે સડેલા ચણાનો જથ્થો અપાયો। મધ્યાહન ભોજનમાં પીરસવામાં આવતા ચણા ખરાબ આવ્યા હોવાથી બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો। ન્યૂઝ 18 ગુજરાતીએ માતર તાલુકામાં ચણાના જથ્થાની તપાસ કરતા જ બાળકોને બીમાર કરે તેવા દ્રશ્યો સામે આવ્યા। ચણાનો જથ્થો ખોલતા જ તેમાં જીવતી જીવાતો ફરતી જોવા મળી। ચણા કરતા જીવાતોનું પ્રમાણ વધુ જોવા મળ્યું। દુકાનદાર તેમજ સંચાલકની સતર્કતાના કારણે આ જથ્થો ખરાબ હોવાથી મામલતદારને જાણ કરવામાં આવી। મામલતદારે સંચાલકોને આ જથ્થો ન સ્વીકારવા કહ્યું છે। તો બીજી તરફ જથ્થો ન પહોંચતા ખેડા જિલ્લાના બાળકોને નાસ્તાથી વંચિત રહેવાનો વારો આવ્યો છે। પરંતુ અહીં અનેક સવાલ કે શું બાળકોને જીવાતવાળા ચણા ખવડાવવાના, કેમ આ પ્રકારનો કહી શકાય કે જે ખોરાક છે તે આપવામાં આવી રહ્યો છે। મધ્યાહન ભોજન માટે સડેલો જથ્થો શા માટે અપાયો તે મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। એમડીએમ મધ્યાહન ભોજનના ચણા એ ચણા જ્યારે સંચાલકો લેવા આવ્યા તો અંદરથી અમુક જીવડા હતા અને કોઈક દોણો એમ કે કોણ હરેલા હોય બધા। તે પછી સંચાલકોએ જોયું અને અમે જોયું તે પછી કોઈ લઈ નહીં ગયા। કોઈ ચણા 307 કિલો। હવે આ ચણા તો પાછા કીધા છે ગોડાઉન। ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનમાં પોષિત આહાર મળે તે માટે નાસ્તો ચાલુ કરવામાં આવ્યો છે। આ નાસ્તાની અંદર બાફેલા ચણા પણ આપવામાં આવે છે, પરંતુ ગુજરાત સરકાર દ્વારા જે ચણા આપવામાં આવે છે તે ચણાની ક્વોલિટી હલકી ગુણવત્તાની હોવાની ન્યૂઝ 18 ગુજરાતીને માહિતી મળે છે। અને આ માહિતી લઈને ન્યૂઝ 18 ગુજરાત તપાસ માટે પહોંચ્યું છે માતર તાલુકાના દેથલી ગામે। હજી ચોક્કસથી આ જે ચણાનો જથ્થો આવ્યો છે તેની પર આપણે રિયાલિટી ચેક કરીશું। જે પ્રકારે તમે જે જોઈ રહ્યા છો કે આ જે ચણાના જે કટ્ટા તમે જોઈ રહ્યા છો, આ કટ્ટા ગુજરાત સરકાર દ્વારા બાળકોને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા હોય છે અને તે અત્યારે અહીં આગળ જે સસ્તાની દુકાને પહોંચાડવામાં આવે છે ત્યાંથી મધ્યાહન ભોજન સંચાલકો સુધી પહોંચે। પરંતુ આ જે ચણા છે તે હલકી ગુણવત્તાના હોવાની કંઈક વાત સામે આવી છે। જે પ્રકારે કહી શકાય કે આ ચણાનો જે કટ્ટો છે તે ખોલીને આપણે અંદર જોઈશું કે તેની અંદર કેવા પ્રકારના ચણા આવ્યા છે। કારણ કે જે વાત સામે આવી છે કે ચણાની અંદર જીવાત હોય તેમજ બીજી બાજુ આ ચણાની અંદર કાણા પડી ગયાની વાત સામે જે પ્રકારે ચણામાં તમે જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો છે કે આ ચણાની અંદર જીવતા જીવડાઓ અંદર ફરી રહ્યા છે। એટલે કહી શકાય કે આ જે ચણાની જે વાત સામે આવી હતી તે સાચી સાબિત થાય છે। બીજી તરફ આ ચણા છે તેને હાથમાં લઈને પણ જોવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે આ ચણા છે તે બાળકોને નાસ્તામાં આપવામાં આવતા હોય છે, પૌષ્ટિક આહારની સરકાર વાતો કરતી હોય છે, પરંતુ જો આ દ્રશ્યો અંદર જે ચણા જોઈ રહ્યા છો તેની અંદર જીવાત ફરતી જોવા રહી છે। આ ચણા અંદર બોખલા થઈ ગયા છે, ક્યાંક કાણા પડી ગયા છે, અન્ય પણ કટ્ટાની અંદર આપણે તપાસ કરવાનો પ્રયત્ન કરીશું। જે પ્રકારે આગળ 10 જેટલા કટ્ટાનો સ્ટોક આવ્યો હતો જેની અંદર આ પ્રકારની ઘટના સામે જે ચણા છે તેની અંદર જીવડા ફરી રહ્યા છે। એટલે કહી શકાય કે આ જે ચણાની જે ગુણવત્તા છે, જે દાળ હોય છે ચણાની તે અત્યારે દરાઈ ગઈ હોય તે પ્રકાર દ્રશ્યો અહીં આગળ દેખાઈ રહ્યા છે। મહત્વની વાત કરવામાં આવે તો આ ચણાનો સ્ટોક બાળકોને પીરસવામાં આવતો હોય છે। જો કે દુકાનદાર અને સંચાલકોની સતર્કતાના કારણે આ સ્ટોક અહીંયાથી બાળકો સુધી ના પહોંચ્યો। જો પહોંચ્યો હોત તો આ પ્રકારનું ચણાનું બાળકો આરોગ્ય કરતા હોય। કારણ કે કહી શકાય કે આ જે ચણાનો જે સ્ટોક છે તે સરકાર દ્વારા જે ઉપર લખેલું છે પીએમ પોષણ યોજના એમડીએમ ની જે યોજના છે તેની અંદર આ ચણા આપવામાં છે 30 કિલોનો આ કટ્ટો હોય છે। જે આ ઉપર જે તમે જોઈ રહ્યા છો જે પ્રકારે આ ચણા છે તે પીએમ પોષણ એમડીએમ ના ચણા છે અને તેની અંદર આ પ્રકારના જીવડા આવી રહ્યા છે। કહી શકાય કે આ ચણાના કારણે બાળકોને નાસ્તાથી વંચિત રહેશે, પરંતુ જો આ બાળકો સુધી આ ચણા પહોંચ્યા હોત તો બાળકો કેવું નાસ્તો અડકતા હોત। કારણ કે જે પ્રકારે જીવડા અંદર ફરી રહ્યા છે, દાળ દરી ગઈ છે। હવે જોવું રહ્યું છે કે આ બાબતે જે આ અહેવાલ પ્રસારિત થયા છે, જો કે હજુ સુધી કોઈ પણ પ્રકારનું કોઈ નિવેદન સામે નથી, પરંતુ આ પ્રકારની ચણાના કારણે સરકાર હવે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે। તો ગીર સોમનાથના કોડીનારમાંથી ભૂતિયા આંગણવાડી ઝડપાઈ છે। કડવાસણ હાઈવે પર ભૂતિયા આંગણવાડી ઊભી કરનાર વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે। સરકારી સર્વે નંબર 26માં આંગણવાડીનું બોર્ડ મારવામાં આવ્યું છે। ખાનગી ટ્રાન્સપોર્ટ ઓફિસ તરીકે ઉપયોગ થતી જમીનમાં આંગણવાડીનું બોર્ડ મારીને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરાયો છે। જો કે આ મામલે તંત્રને રજૂઆત કરતા કડક કાર્યવાહી કરવામાં આવી છે। મામલતદાર કોડીનારની ટીમ અને સીડીપીઓએ તપાસ કરતા આ જગ્યા પર કોઈ આંગણવાડી ન હોવાનું સામે આવ્યું છે। આ જગ્યા નેશનલ હાઈવેમાં સંપાદન થયેલી જમીન હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। પ્રાથમિક તપાસમાં આંગણવાડી જગ્યા નેશનલ હાઈવે પર સંપાદન થયેલ હોવાનું જણાવતા આ જગ્યામાં આવેલ બિલ્ડિંગ
આંગણવાડી દ્વારા લગાવવામાં આવી એટલું બધું આયોજન છે એ અંગેની તપાસ કરાય ચાલુ છે. આ અંગે મંત્રી તથા સરપંચશ્રીના નિવેદન દેવામાં આવેલ છે. વધુ તપાસની કાર્યવાહી ચાલુ છે. તો મોરબીમાં પ્રજાના પૈસાના પથરા કરાયા. મુખ્યમંત્રી આવાસ યોજનામાં આવેલી સિમેન્ટનો મોટો જથ્થો દુકાનમાંથી મળી આવ્યો. શહેર કોંગ્રેસ પ્રમુખે સિમેન્ટની વધુ 300 થેલીઓ શોધી કાઢી છે. થોડા સમય પહેલા મનપા કચેરીના કમ્પાઉન્ડમાં ગાર્ડનમાંથી પથ્થર બની ગયેલી સિમેન્ટની 400 થેલીઓ મળી હતી, જેને લઈને કમિશનરે તપાસના આદેશ આપ્યા હતા. ત્યારે પ્રજાના પૈસાનું પાણી કરનાર સામે કોંગ્રેસે તપાસની માંગ કરી છે. આ મામલે યોગ્ય તપાસ કરી જવાબદારો સામે ફોજદારી ગુનો દાખલ કરવા કોંગ્રેસની માંગ છે. 300 થી વધુ સિમેન્ટની થેલીઓ નોન યુઝ પથ્થર સમાન બની ગઈ છે અને અહીંયા પડતર હાલતમાં પડી છે. તો જે કોઈ પણ લોકો આની અંદર સમાવેશ હોય એ તમામ ઉપર કાયદેસરના પગલાં ભરવા જોઈએ અને ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ. તો હવામાનને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા વ્યક્ત કરી છે. ફેબ્રુઆરીના અંત અને માર્ચની શરૂઆતમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. ચાલુ મહિનાના અંતમાં ગરમીથી મળશે આંશિક રાહત. 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે. તો મહેસાણા, પંચમહાલ, રાજકોટ, કચ્છમાં વાતાવરણ પલટાશે. મહત્તમ તાપમાનમાં થશે મોટો ઘટાડો. 31 અને 32 ડિગ્રી તાપમાન રહેશે. કેટલીક જગ્યાએ 35 ડિગ્રી તાપમાન રહેશે. અંબાલાલ પટેલનું અનુમાન એપ્રિલ માસ સુધી રહેશે અલ નીનોની અસર. ફેબ્રુઆરી માસમાં હવામાનમાં મોટો ફેરફાર આવશે. ફેબ્રુઆરીના અંતમાં લગભગ 24મી ફેબ્રુઆરીએ એક મધ્યમ કક્ષાનો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે, જેના કારણે ઉત્તર ગુજરાતમાં અને મધ્ય ગુજરાત, પંચમહાલના ભાગો અને ગુજરાતના કેટલાક ભાગમાં હવામાન પલટાશે. દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશનું હવામાન પલટાશે અને લગભગ મહત્તમ ઉષ્ણતામાનમાં ઘટાડો થશે. તારીખ 27 સપ્ટેમ્બરની આસપાસથી મહત્તમ ઉષ્ણતામાન ઘટાડો થશે અને કેટલાક ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 31 ડિગ્રી, કેટલાક ભાગમાં 34 ડિગ્રી અને કેટલાક ભાગમાં લગભગ 35 ડિગ્રી, એટલે લગભગ મહત્તમ ઉષ્ણતામાન 31 થી 35-36 સુધી ભિન્ન ભિન્ન ભાગોમાં રહેવાની શક્યતા છે. તો ચાલુ મહિનાના અંતમાં માવઠું બગાડશે મજા. ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠાની અંબાલાલ પટેલની આગાહી. રાજ્યના કેટલાક ભાગોમાં 24 ફેબ્રુઆરીથી ફેબ્રુઆરીના અંત સુધીમાં માવઠું થશે. તો 24 ફેબ્રુઆરી બાદ ફરી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. માર્ચ મહિનાના પહેલા સપ્તાહમાં પણ હવામાનમાં મોટા ફેરફાર થશે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં છાંટા પડવાની શક્યતા છે. કે તારીખ 26 ફેબ્રુઆરીથી માર્ચના શરૂઆત સુધીમાં ગુજરાતના કોઈ ભાગમાં વાદળવાયુ કે માવઠું થવાની શક્યતા છે કે છાંટા પડવાની શક્યતા છે. જેમાં રાજકોટના ઉત્તરના ભાગમાં હવામાનમાં પડતો આવશે, કચ્છના ભાગમાં હવામાનમાં પડતો આવશે, ઉત્તર ગુજરાત ભાગમાં હવામાનમાં પડતો આવશે, પંચમહાલના ભાગમાં હવામાનમાં પડતો આવશે, અરવલ્લી, સાબરકાંઠાના ભાગમાં હવામાનમાં પડતો આવશે, મધ્ય ગુજરાતના ભાગમાં હવામાનમાં પડતો આવશે અને આ પડતાના કારણે વાદળવાયુ કે ક્યાંક છાંટા થવાની શક્યતા રહે છે. વિષમ હવામાનની વિપરીત અસર ઉભા કૃષિ પાકો પર રહેવા. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો. ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રેફર કર્યા પછી મેળવો સોનેરી મોકો. લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું. ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212. જે નજર રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવન ફૂંકાયા. આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાદળછાયું વાતાવરણ રહેવાની હવામાન વિભાગની આગાહી. વડોદરાના ડભોઈ સામૂહિક આરોગ્ય કેન્દ્રની લાલિયાવાડી દર્દીના બદલે બેડ પર શ્વાન આરામ ફરમાવતા દેખાયા. આરોગ્ય કેન્દ્રમાં સ્વચ્છતાનો પણ અભાવ. સરકારી દવાખાનામાં બેજવાબદાર તંત્ર સામે ઉઠ્યા સવાલ. વડોદરાના પાદરા તાલુકામાં ખેડૂતો સાથે
પાવર ગ્રીડ કંપનીની મનમાનીના આક્ષેપ. સાપલા ગામે ખેડૂતોએ ભારે હોબાળો મચાવી ન્યાયની માંગ કરી. ખેડૂતોના ખેતરોમાં કંપનીએ 8 વીજ ટાવર ઊભા કરી દેતા મુશ્કેલી. વળતર પણ ન આપ્યું હોવાનો ખેડૂતોનો આરોપ. પાટણમાં સસ્તા અનાજની દુકાનમાં સર્વરના ધાંધિયાથી લોકોને હાલાકી. વારંવાર સર્વરમાં સમસ્યા રહેતા અનાજ લેવા આવતા લાભાર્થીઓ પરેશાન. સરસ્વતીના મેલુસણ ગામે 3 દિવસથી સર્વર ડાઉન રહેતા લોકો ધક્કા ખાવા મજબૂર બન્યા. મહીસાગરમાં ખેલ સહાયક શિક્ષકોને છૂટા કરાતો વિરોધ. ખેલ સહાયક શિક્ષકોને છૂટા